પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અમદાવાદની 67 વર્ષીય વૃદ્ધને હૃદયરોગનો હુમલો. આજથી 2 દિવસીય સમુદ્રી તરણ સ્પર્ધા શરૂ થયેલ છે, જેમાં 16 રાજ્યોમાંથી સ્પર્ધકો ભાગ લેવામાં આવેલ છે. આજે અમદાવાદ થલતેજના વતની લીનાબેન વર્ધનને હાર્ટ એટેક આવતા તત્કાલીન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. હાલ તબીબી સારવાર હેઠળ છે. મારું નામ બીના મિસ્ત્રી છે અને અમે 7-8 જણા અમદાવાદથી અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશન માટે આવ્યા હતા અને લીના વર્ધન છે એ અમારા ફ્રેન્ડ થાય અને એ બહુ જ સારા આપણા હોકી અને ફૂટબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે અને એ અત્યારે પણ ફૂટબોલ કમિટીમાં એમની સેવા આપી રહ્યા છે અને ખાસા વખતથી સ્વિમિંગ પણ કરી રહ્યા છે. અને અમે અહીંયા શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અમે આવ્યા અને આ જે બન્યું પણ એમની બહુ જ સારી બધી વ્યવસ્થા છે. તરત એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળી ગઈ. શું કે આપણે તરત જ જે રેસ્ક્યુ ટીમે એમને બહુ જ સારી ટ્રીટમેન્ટ આપી, તરત અહીંયા લઈ આવ્યા અને એમની કન્ડિશન હવે બહુ જ સરસ છે. અને થેન્ક યુ શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશન, તમારો ખૂબ ખૂબ આભાર અને તમે બહુ જ સારી રીતે બધી જ વસ્તુઓ મેનેજ કરી રહ્યા છો. કીપ ઇટ અપ.